આપ જોઈ રહ્યા છો બી ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના અમરોલી વિસ્તારની ઘટના. એક વ્યક્તિની ચપ્પુના ઘા મારી હત્યા. સુરતના અમરોલી વિસ્તારની ઘટના. અમરોલી એક વ્યક્તિની ચપ્પુના ઘા ઝીકીને કરવામાં આવી હતી હત્યા. અલ્પેશ દેવી પૂજક દ્વારા હત્યા કરાઈ હોવાનો આક્ષેપ. શનિને અલ્પેશ સાથે મોટા વરાછા સુદામા ચોક નજીક ફ્રૂટની લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો. મૃતકનો દીકરો શનિ અને તેના પરિવારના સભ્યો ફરિયાદ લખાવવા અમરોલી પોલીસ સ્ટેશને પહોંચ્યા. રિપોર્ટર રાહુલ મોદી, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત. જી, તમારું નામ? સની, મારું નામ છે દેવી પૂજક. કઈ જગ્યાએ રહેવાનું? મારું અમરોલી આવાજ H4 306 એમાં 20 નંબર. અચ્છા, શું થયું હતું? ફ્રૂટ માટે એ કે રોડ એની રોડ માટે ખોફ જમાવતો હતો. ક્યાંય કોઈને વેચવાનું નહીં. રામ ચોક, આપણે સુદામા ચોકની આગળ, VIP સર્કલની આગળ રામ ચોક આવે. કોણ રોગ જમાવતો? અલ્પેશ ઓગણિયા દેવી પૂજક. શું કહેતો હતો? ભૂપતભાઈ. શું કહેતો હતો? એ કહેતો હતો કે તારે મારી નાખવો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો. તો એક દિવસે એને કરીને બતાવ્યું. મારા પપ્પાને મારી નાખ્યા. મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી. 2 હાફ મર્ડર ને 1 મર્ડર કર્યું છે. કેટલા વાગે થયું ને શું કારણ છે? મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યાનું કીધેલું, એટલે 10:30 વાગે આ બનાવ બનેલો છે.